નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાતિ વિશે ભણીશું. ગુજરાતી ભાષામાં 3 જાતિ છે. જાતિને લિંગ પણ કહી શકાય. 3 પ્રકારની જાતિમાં પહેલી છે નર જાતિ, જેને પુલ્લિંગ કહેવાય. નારી જાતિ, જેને સ્ત્રીલિંગ. નાન્યતર એટલે કે નપુંસકલિંગ. તો આપણે પહેલી જાતિ નર જાતિ એટલે કે પુલ્લિંગ. જ્યારે કોઈ શબ્દ બોલતી વખતે શબ્દની આગળ કે પાછળ કેવો કે કેવા શબ્દ મૂકી શકાય તે નામને નર જાતિ કે પુલ્લિંગ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ, રાજા તો કેવો, શબ્દની પાછળ કેવો બોલાય છે તો તેને કહેવાય નર જાતિ. બીજું ઓટલો, ઓટલો તો કેવો તો નર જાતિ. સિંહ કેવો નર જાતિ. પપ્પા કેવા તો નર જાતિ. હવે બીજું નારી જાતિ. જ્યારે કોઈ શબ્દ બોલતી વખતે તે શબ્દની આગળ કે પાછળ કેવી શબ્દ મૂકી શકાય તે નામને નારી જાતિ સ્ત્રીલિંગ કહેવાય. દાખલા તરીકે છોકરી તો કેવી તો નારી જાતિ. બકરી કેવી નારી જાતિ. શેરી કેવી તો નારી જાતિ. હવે ત્રીજું નાન્યતર જાતિ. જ્યારે કોઈ શબ્દ બોલતી વખતે તે શબ્દની પાછળ કે આગળ કેવું શબ્દ મૂકી શકાય તે નામને નાન્યતર જાતિ નપુંસકલિંગ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ, બાળક તો કેવું નાન્યતર જાતિ. દૂધ તો કેવું તો શું આવશે? નાન્યતર જાતિ. માટલું કેવું તો નાન્યતર જાતિ. વિદ્યાર્થી મિત્રો, તમે 4થા ધોરણમાં આ ભણી જ ગયા છો, જેનો પ્રકાર છે નર જાતિ એટલે કે પુલ્લિંગ, નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ અને નાન્યતર જાતિ એટલે કે નપુંસકલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, લેસનમાં તમને આ લખવાનું રહેશે અને સાથે આને વાંચી પણ લેવું. ધન્યવાદ.